ફૂલજી આજે જોનમાં જ્યાં તો ખરા તમે ખાધું એ ખરા પણ પેટ દોડા જેવું છે હજી જગ્યા નહીં થઈ ના જી હો બ્રો બધું સારું હતું ખાવાનું બરોબર તમારા હાડો ની પણ છે ને રસ જ નતો એ તો હું સમજુ છું રસ ના છે ને હાકા લાગે હા એવું શ્રીખંડ હતું બરફી હતી પણ રસ જ નતો એવું હતું પણ મને ખબર છે ફૂલજી કે તમને ગણપતિ સારો લાગે છે લોકો પેલા પણ નાજી એ તો આપણો મહેમાન ભાડે ને ઓલે આ તો લુગરો પહેરે ને દોડતા પેલા કે જન આયા પણ હોબરો ગયો ઈ પાછો રસ લાવ્યો જ ને તે હું પેટ ભરીને ખાઈ જો કેટલી ખાવ 10 વાટકી ભરીને રસ પી જો પાછો એવું એ તો મને ખબર છાસ તો રાખી પણ પાછું રસ લાવ્યો ને એમની આપણો તમારો હગા નહીં જીએ તો છીએ પણ પેલું ભણ્યું રસ્તો લાગે રાખશે કે નહીં રાખે એ તો મેં ફોન કર્યો તો એટલે કીધું તું મારે હાડું ને કે રસ લાવજો એ રમા ઘેર આવે ને એટલે છે ને શ્રીખંડ નાખીને પાછું એ તો બધું હે ને એ તો હું આવડો હતો ને એટલે મને રસ જબ્બર ભાવતો ને આ પાછો ઉનાળો આવ્યો રસ તો ખાવો પડે એટલે તમને તો જોરમાં રસ નહીં મળ્યો તમારા હગા નહીં જોશો મને ખબર મળે એટલે મેં ફોન કરી દીધો મારા બીજમાં મેલજો પાછા એવું કીધું તું સાંભળ્યું છાસ વગણ ચાલે પણ છે ને રસ વગણ તો ના ચાલે મને જેને ટેવો એ તો ના જાય ઉનાળો આવે ને ઓબા ઉપર જવું ને કેરીઓ તો ગુલબી જ દેખાય હા રસ કાઢીને પી જવું એવું છે લેણો જીવ ફટાફટ ફોન કર્યો હતી મને કે ચોકણ છે ફોન તો કરે તો એ ઘેર નહીં પેલો એ પ્લાન્ટ કરે ખરો પોર ઉનાળામાં તે પ્લાન્ટ ઓર્ડર છે કે એટલે ઈકણ છે ઓર્ડર છે પાછો કાલે તો પેલો ગોડો નહીં ઈકણ ના ગોડો તો પાછો પેલો ઓર્ડર વધારે છે એટલે મોણસ એક રાખ્યો છે અને એ ગોડો હંગાતી હોય છે એટલે બોટલ લેવડાવે કે આપણે સીધું ઘેર નહીં જવું પ્લાન્ટે જઈએ એટલે સત્યા ઊંઘી ના તો પાછો પેલા મહેમાન આવશું અત્યારે શું મહેમાન બોલાવે છે યાર તમે મહેમાન તો પેલા લગ્ન માં આવેલા હશે કે મોડું થઈ સાધન મળે નહીં તે અત્યારે રહી જશે તે વય અવતાર માં આખું તું આખો દાડો મેરા થાક લાગ્યો અત્યારે મહેમાન બોલાવી દીધો અરે એવું ના કહેવાય મહેમાન નું ખોટું લાગે યાર ઊંઘતો ના તું જાગતો રહેજે સત્યા આ તો હું છું તે મહેમાન નહીં હાસું છું પણ તમારા કોમ નહીં આ તો તમે મારા લીધે પહેરી ગયા છો ને પછી તમારા છોકરાને તમે કેમ કે પહેણાવ છો લ્યા મારા છોકરો તો કોઠો મળતો હું તો પહેરી ગયો કે તું ઊંઘી ના તો પેલી બોટલો બધી જોઈ છે કમ્પ્લીટ ઓવર પેલો વોટર સવારે વહેલો 4 વાગે પાણી પકડવાનું તો રાખેલો ઊંઘી ના થતો તું ઠેકોણે મેલ્યો હતો કા એમ ઓવર નાખ રાતનું જો દુકાન વાળા નહીં ઉઠું પાછા કબાટમાં મૂકે એટલે કબાટમાં મેલા ઉનો લાય થઈ જાય પછી મહેમાન ખાવું ઉનો મહેમાન મોણસ છે કે કોણ છે લ્યા બસ આખો દન હું ઉજાગર જ કાઢો છે આખો દન બસ ભણીને વાત છે બીજી કોઈ વાત જ નહીં તારા પાસે એટલે પેલો મજાળો માં ફરે છે તો પેલો લઈને રસ લઈને જતું રહ હમણો જો પેલો મજાળી બોલો સમય તો પેલો ઉઠજે ઉભો થશે જોજે શાક નહીં એ ખબર પડે ને પેલા મહેમાનો ફોન આવે તો મહેમાન આવતા હતા તો શું કરશું ઉઠ હા બોલ આ સચ્ચી કોઈ કોમે દેખાવ તો 25 રૂપિયા રોજ આલો છે બોટલ ને બરાબર એકલા દૂધ માણસ માથે ના નાખી દેવાય ઉઠકી યાર આપણો ઘરના શેઠ ના થઈ જવાય આખા તો ધંધા એમ ના ચાલે ઉઠ મદદ કરાય અને પેલો પેલો છ મેલે તો વાળો મેલજી પાછો ઉઠી પેલો મજાળો માં ફરજ છે જોજે ઉઠ ક્યાં ગરો ફરજ હું સજી લેતો તો આવ્યું જો પાછો આવી પેલા મહેમાન આવતું ઉઠક્યું લે ઉઠ તું તો કોઈ તમે મહેમાન નહીં ફેંકો લ્યા મહેમાન આવું તો કોઈ નહીં
તો અમે છીએ જ આ બધા અડધી રાતે મહેમાનની સગવડ કરીએ છીએ તમારો કોમ નહીં લ્યા એટલે તારો માખો આવું નાખે હોપડી રાખે તો એવું ખોટું લાગે અમને રાતના છો રાખે લે પોતા તું ઉઠજે એ ફૂલજી એનો કલે પાછા જઈએ મહેમાન યાર નહીં કરવા પણ રોટલાનું શું રોટલો લે એ તો ઘેર જઈ ખાવું મને આંડું જોડે તો મેં રહ મંગાવ્યો છે મારે રહ તો ખાવો જ પડે હે ડોગ પણ એ તો તમે ઉઠાડજો હું જગાડું છે તો વાહ તમે શું કરવા મારા હાડું છો કોણ મેળ્યો છે ને પેલો વાટમાં પેલા મહેમાનો ફોન આવ્યો હતો હું વાત કરું છું હા પણ તું તો ગોડો છો કે મેં તને કીધું તો તું ઠેકોણા મેલ છે થોડી આપડે કેવું છે કેટલો બગાડે છે રસ? થોડું જ બગાડે હા પણ ખબર ના પડે ને મહેમાન ખવાય ના લે એઠું ના કોઈને દગો ના કરાય પાલામાં કાઢી નાખવાનો ચો ખબર પડવાની વાત બરોબર છે પણ એઠું કોઈને ના ખવડાવે યાર પણ કરી દે હવે તને તો બધું નાખી દેવાનું હા તો બધું નાખી દેવાનું હા તમે તેજીએ ચૂપ નું મેરીએ ચૂપ કહેતો ના પાછો કોઈ દાડો વાત નહીં આગળ કહેતો ના પાછો પેલા મોણસ તો કહી દેજો આપણે કહી દે ઓહો એ હું કહી દીધી ને તો શું જોયા એટલે છોકરા એ છોકરા એટલે ઓય વાતચીત પેલું મજાનું મોય પેલું રહનું લઈને નાઠું તું કા હા એ કહેતા ના પેલા મહેમાન આપો વાત ના કરતા વાત હો હા હું કીધું હા હા તો બેટી કોમ કરો મય મહેમાન પ્લાન છે જો મારા હાડું વાહ સેનજી